હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે આપણે જવાનું છે નારિયેલ ઉતારવા ગળુથી આપણે જવાનું છે બોલેરા. તો આપણે અત્યારે ઘરેથી ભાગ્યા છે ગળી જવા માટે. તમે જોઈ શકો છો અત્યારે સવારમાં વરસાદ આવતો નથી એટલે આપણે નીકળી ગયા છે. અત્યારે વરસાદ હતો ઘડીક પહેલાં, અત્યારે કંઈ નથી પાછું. અત્યારે સવારના 7 વાગ્યા એટલે અત્યારે વરસાદ નહોતો. આગળ ઘડીક પહેલાં હતો વરસાદ, થોડોક એક રેડો સારો પડી ગયો. અત્યારમાં આપણે નીકળી ગયા, જોઈ શકો છો. આપણે ઉગી ગયા છે આપણી ગાડી. અત્યારે ફાઇનલી મિત્રો આપણે નવી ગાડી લીધી હતી, એમાં આપણે થોડુંક લખાયું, થોડીક મોડિફાઈ કરાવી થોડુંક. તો આપણે અત્યારે જવાનું છે ગળું ત્રોપા પાડવા. ચાલો મિત્રો, આપણે અત્યારે જાય. તો આપણે ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છે નારિયેળ ઉતારવા. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે ગળું એન્ટર થઈ ગયા છે. ફાઇનલી મિત્રો આપણે ઈચ્છામાંથી અત્યારે નાસ્તો લઈ લીધો. આપણા જુઠ્ઠળવાળા બધા બાકા ચીકી બોલાવતા આવી ગયા છે. ચોમાસામાં જુઠ્ઠળવાળા જ હોય, બીજું કોઈ ન હોય. મિત્રો આપણા બોલેરો આવી ગયા છે. આપણે આવી ગયા છે. આ અમારો ખેરાડી આ ડાંગુમાં ઉડવાનો છે કાયદેસર ભરીને અટણથી. આજના ભાગની સીડી નથી, 3 સીડી છે અમારે, 3 કાપવાની છે. શૈલેષને, હિતેશને ને મારે. આને સીડી નથી એટલે આજની ભરશે કાયદેસર. આપણે ફાઇનલ મિત્રો અત્યારે બગીચા પૂગી ગયા છે. મારા રમેશભાઈને સીડીઓ લઈને જાય, અમે સીડીઓ લઈને બાકા ચીકી બોલાવવાની છે આગળ કાયદેસર. તમે જોઈ શકો છો સીડી આપણે લઈ લીધી. રાહને દાંતેડું બાકા ચીકી બોલાવવાની છે આગળ રોપડા છે કાપવાના છે. આપણે ફાઇનલ મિત્રો અત્યારે બગીચા પૂગી ગયા છે. આ આપણે બગીચો કાપવાનો છે, પાણી ભર્યું એમાં બાકા ચીકી બોલાવવાની છે કાયદેસર. આગળ અમારા રમેશભાઈ ને શૈલેષભાઈને ઉઠશે બધાય બાકા ચીકી બોલાવતા. અમારો ખેરાડી તો ખાસ ઉડે, પછી કાંઈ કાપવાના છે. આ બેઠીઓ મારીને લાંબી નો પડી જવાનો છે અમારો રમેશ ખેરાડી. આ બધું કાપી નાખવાનું છે કાયદેસર, બાકા ચીકી બોલાવવાની છે. મિત્રો અમારા રમેશભાઈ સીડી લઈને ગોતે ત્રોપા, કે ત્રોપા દેખાતા નથી ને રડિયુમાં ક્યાંય. ત્રોપા ગોતે. અમારા હિતેશભાઈ માં કાપે, શૈલેષભાઈ માં બાકા ચીકી બોલાવીએ. આપણે આ 2 લાઈન લેતા જઈએ કાયદેસર. બાકા ચીકી બોલાવ અમારા પિસ્ટલ મજૂર છે સીડી ફેરવવા વાળો માણસ. આપણે કાપતા જવાના ની સીડી ફેરવતો જાય. અત્યારે હવા ગયો છોડવા કાંધીમાર. હા, ખેરાનો અમારો મોટો કાંધીમાર છે કોઠીઓ. 200 વાળું મજૂર છે પણ સીડીને કાયદેસર બધું ફેરવે કમ્પ્લેટ, કંઈ ઘટે જ નહીં. આ રીતે કંઈક બગીચામાં પાણી ભર્યું અત્યારે. આ રીતે એક નારળ છે બગીચામાં. તમે જોઈ શકશો આવક બાવકને બહુ સારી છે, એવું નથી કે નથી આવક. આવક બહુ મસ્ત છે. આગળ બી છે, અહીં બી છે, ઓલી સાઈડ બી છે. આવક બહુ જોરદાર છે નારિયેળની. તમે જોઈ શકો છો અહીં એક બી લૂમ છે. આપણે આ 2 લૂંબુ કાપવાની છે કાયદેસર. અચ્છા, એક આ બાકા ચીકી બોલાવવાની છે. તો ફાઇનલી મિત્રો આ બગીચો આપણો કપાઈ ગયો અત્યારે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો મારા ભાઈને સેલી નારેળી રીને કીડીઓ સડી ક્યાંકથી કંઈ ખબર નથી પડતી હોય ક્યાંથી સડી હોય કીડીયું. હા, અમારા ખેરાનો મોટો કાંધી મારશે. હાડી જઈ ગયો, શાયરી બોલ દઈ છે કાદી. માર દેજો શાયરી. હરમાઈ ગયો છોકરો, હરમાઈ ગયો. ચાલો ભાઈ, નહીં ભેરું તો એનું કમ્પ્લીટ. પાણીમાં બાકા ચીકી બોલાવતા અમારા ભાઈની બૈરી. હવે એ સીડીઓ કરે ઘા પાણીમાં.
હા અમારા ભાઈ સીડીયું ઘા કરે પાણીમાં, બાકા ચીકી બોલાવે ગયું તેલ લેવા જાઓ, સીડી કાઢી પાણીમાંથી ભરે નહીં અટાણે. હવે થાયકો દીકરો મારો, મારા હારવાવાળા કાંધ્યું મારે. હવે આમાં કંઈ ખબર નથી પડતી કે હવે ક્યાં રીતે હારવા, શું છે શું નહીં. કમ્પ્લેટ કમ્પ્લેટ સહેલી નારાયણ હતી ને અમારા શૈલેષભાઈ સડી ગયા છે અત્યારે, તમે જોઈ શકો છો. શૈલેષભાઈ કાલુમાં આપણે કાપ લેવી, મૂકવાની થતી નથી, બાકા ચીકી બોલાવી દેવી. જોઈ શકો છો મારા શૈલેષભાઈ બાકા ચીકી બોલાવ તો ચડી ગયા છે અત્યારે કમ્પ્લેટ. ક્યાં બાકા ચીકી બોલાવી દો. અમારા હિતેશભાઈ સીડી ધોઈ, રમેશભાઈ પણ ધોઈ. અમારે એક હાર્યો અહીંયા આટા મારે, તમે જોઈ શકો છો. હાથ ઊંચા કરે, આપણે કપાઈ ગયેલું હું કહી સર. બાકા ચીકી બોલાવતી પાણીમાં દબાવી શૈલેષભાઈએ. અમારો હાર્યો આવે છે, બાકા ચીકી બોલાવતો જાય છે પાણીમાં પકક પકક. અમારો બીજો હાર્યો આવે છે, પણ એ પણ નારળીમાં કાંધી મારતો આવે છે. મારો બાપુલિયો હળવે આવે છે, તમે જોઈ શકો છો. બાકા ચીકી બોલાતો જાય પાણીમાં. મારા શૈલેષભાઈ ઉતરી ગયા જો, એને પણ દબાવી કે દબાવો પાણીમાં. તો ફાઇનલ મિત્રો આપણે ત્રોપા કપાઈ ગયા કમ્પ્લીટ. જોઈ શકો છો તમે એટલા હે ત્રોપા. કોમેન્ટમાં કહી દેજો કેટલું નારેળ છે આ. અમારો ખીરાવાળો ભાઈ ભીખો થઈ ગયા, નાસ્તો કરવા માંડ્યો. એ બહુ ભીખો થાય ને બહુ કાંધીઓ મારે. અમારા એક છે ને ખેરાનો કાયદેસર, ક્યાં આવો કોઈ દી નંગ જોવા જ નથી મળ્યો ખેરાનો. ભૂખો જ થાય ઘડીએ ઘડીએ. ઘેરે બાઈ ખાવા દેતી હોય કે નહીં દેતી હોય એ જ કંઈ ખબર નથી. મારે એક દી ઘેરે ધક્કો થશે પૂછવા. કમેન્ટમાં કહી દેજો કેટલું નારળી છે આ. હા અમારો ભાઈ પાણીને બદલે નારિયેળ પી, જોઈ શકો છો. ફાડી નાખો, મૂકીને છેતરા કાઢી નાખે. બાહુબલી છે. ફાઇનલી મિત્રો આપણો બીજો બગીચો પણ કપાઈ ગયો છે, તમે જોઈ શકો છો. લાગઠામાં નારિયેળ પડ્યું. આપણે કમ્પ્લેટ બધા બે ઘેરા કપાઈ ગયા. અત્યારે આપણે જવાનું છે બોલેરે, કેમ કે આપણો માપ અત્યારે કમ્પ્લેટ પૂરો થઈ ગયો, તમે જોઈ શકો છો. આપણો સામે બોલેરો છે, તો આપણે કમ્પ્લેટ તમે જોઈ શકો છો બગીચામાં પડ્યા નારિયેળ. ખાલી હારવાના છે, લાગઠ કપાઈ ગયા. અમારા શૈલેષભાઈ મોટીમાં જવાના છે આગળ બાકા ચીકી બોલાવવા. ફાઇનલ મિત્રો આ દાંડલા વાટવાનું ચાલુ થઈ ગયું. આપણા એટલા બોલેરામ ભરાઈ ગયા. હજી આપણે હારીને ભરવાના છે. તો ફાઇનલ મિત્રો આપણે અત્યારે બોલેરા મિત્રો ભરવાના છે, તમે જોઈ શકો છો. પાછળ અત્યારે બોલેરામાં ભરે છે અમારા હિતેશભાઈ, શૈલેષભાઈ ને બધા. રમેશભાઈ અમારા શેઠ છે અત્યારે, એ ઊભા છે અત્યારે, તમે જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો આપણો બોલેરો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો. થોડા ઘણા છે તો એ હારીને બધું કમ્પ્લીટ કરશે. આપણે કંઈ છે નહીં લેવા દેવા. એટલે આપણે આ બ્લોગને આપણે ખતમ કરીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દઈએ. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.